दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थियों। चैप्टर 8 गुरुत्वाकर्षण એમાં આગળ વધીએ। હવે ગુરુત્વાકર્ષણ બળનો શોધક સર આઇઝેક ન્યૂટન કે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ શું? તો પદાર્થનું દળ કે જે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ, ગુરુત્વાકર્ષણ બળ નું કારણ પદાર્થનું દળ। જે કાંઈ દળધારી પદાર્થ છે એમાં ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે। આમ તમારે જે બળ ભણવાના થશે ને તો બળના બે પ્રકાર હશે, એક સંપર્ક બળ, બીજું ક્ષેત્ર બળ। બળ કોને કહેવાય? F બરાબર આપણે એને કહી છે તો કે દળધારી પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરાવે એ ભૌતિક અસર એટલે બળ, અથવા પદાર્થ ઉપર લાગુ પાડવામાં આવેલા ધક્કા કે ખેંચાણ ને બળ। તો બળના બે પ્રકાર, સંપર્ક બળ અને ક્ષેત્ર બળના પાછા ત્રણ પ્રકાર। क्या करना? एक विद्युत क्षेत्र, एक गुरुत्वाकर्षी क्षेत्र અને એક ચુંબકીય ક્ષેત્ર। તો સંપર્ક બળ એટલે કોઈ પદાર્થના સંપર્કમાં આવો અને પદાર્થ બળ અનુભવે તો એ સંપર્ક બળ કહેવાય। ટેબલ પરના પુસ્તકને ખસેડવું હોય તો એનો સંપર્ક કરાવવો પડે, એને ટચ થવું પડે તો એને ખસેડી શકો, એને ઉચકી શકો, એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકો। સંપર્ક એટલે એને ટચ કરાવવું પડે, અડવું પડે ત્યારે એ બળ અનુભવે। ત્યારે ક્ષેત્ર બળ કોઈ સંપર્ક વિના બળ અનુભવે। એમાં વિદ્યુત ક્ષેત્ર તમારે 12માં આવશે વીજભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય, દળની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય। આ જ વાત છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી બળ। દળની આસપાસ, દળધારી પદાર્થની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય અને ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય, અથવા સોલેનોઇડની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય। સોલેનોઇડ એટલે પ્રવાહધારી ગુંજવ, જાણો છો તમે સોલેનોઇડ સારી રીતે, પ્રવાહધારી ગુંજવ એને સોલેનોઇડ કહેવાય।
એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર. દળધારી પદાર્થની આસપાસ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અને વીજભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય. તો આ બધા ક્ષેત્રો એવા છે જેના સંપર્કમાં આવ્યા વગર પણ પદાર્થ બળ અનુભવે છે. એટલે કયો પદાર્થ હોવો જોઈએ તમને વાત કરું તો વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર કે કણ હોવો જોઈએ તો બળ અનુભવે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં દળધારી કણ હોવો જોઈએ તો બળ અનુભવે. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક અથવા તો અન્ય સોલેનોઇડ એટલે કે પ્રવાહધારી ગુજરું અથવા પ્રવાહધારી તાર હોવો જોઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે. આ બેનો અભ્યાસ 12 સાયન્સમાં થશે. આ બંનેનો અભ્યાસ એમાં થાય 12 સાયન્સમાં. 11માં માત્ર ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ બળનો આપણે અભ્યાસ બીજમાં કરી રહ્યા છીએ. તો હવે જોઈએ વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણ સાથે આકર્ષી બળ લગાવે છે. આ આકર્ષી બળ તે કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. એટલે કે બળ ચલે છે બંને કણોનો દળનો ગુણાકાર m1 m2 અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આપણે આ એક કણ હોય અને બીજો કણ હોય, બે વચ્ચેનું અંતર r હોય તો બંને વચ્ચેનું બળ આને ખેંચે આને ખેંચે. ગુરુત્વાકર્ષણ બળ નો આધાર બંને કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા F બરાબર અચળાંક આવે કેપિટલ G. ચલન નિશાની જો તો અચળાંક શું આવે કેપિટલ G. m1 m2 by r2 જ્યાં G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. G નું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે અચળ. G નું મૂલ્ય છે 6.67 10⁻11. G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ચલન નિશાની દૂર કરી એટલે સમપ્રમાણતા અચળાંકને કેપિટલ G કીધો. G નું મૂલ્ય નક્કી કર્યું છે વૈજ્ઞાનિક નામ છે કેવેન્ડિશ, જેનો પ્રયોગ પણ આપણે આ ચેપ્ટરમાં ભણશું. કેવેન્ડિશનો પ્રયોગ. તો G નો એકમ નક્કી કરવો હોય તો જોજો આમાંથી G ને સૂત્રનો કરતા બનાવો Fr² by m1 m2 થશે. Fr² m1 m2 ક્યાં આવશે? છેદમાં. તો G નો એકમમાં બળનો એકમ ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટરનો વર્ગ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામ. આ G નું મૂલ્ય અને એકમ. તો આપણે જરા વિચારીએ કે વિશ્વનો પ્રત્યેક કણ કોને કહેવાય? કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ કોને કહેવાય? દળ ધરાવતો બિંદુવત પદાર્થ એટલે કણ. વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણ સાથે આકર્ષી બળ ધરાવે છે. આ આકર્ષી બળ તે કણોના દળના
ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે f ચલે છે m1 m2 અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે બે વચ્ચેનું અંતર સ્મોલ r છે, તો સ્મોલ r સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં આ બળ લાગે છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બિંદુની તો કોઈ વ્યાખ્યા નથી. ભૂમિતિમાં 4 પદ અવ્યાખ્યાયિત છે. બિંદુ, રેખા, સમતલ ને અવકાશ. બિંદુની તો કોઈ વ્યાખ્યા નથી. એટલે દળ ધરાવતો કણ એટલે પૃથ્વીને કણ કહેવાય, સૂર્યને કણ કહેવાય, ચંદ્રને કણ કહેવાય, પથ્થરને કણ કહેવાય, નાનો કાંકરો હોય તો કણ કહેવાય. કણ એ કોઈ પરિમિત એટલે નિશ્ચિત ભૌમિતિક રચના નથી. ગમે તેવડો આકાર હોય તો એને કણ કહી શકાય. એને કણ સંકલ્પના આપણે કીધી. હવે બીજી વાત એ કે પ્રત્યેક પદાર્થ અથવા પ્રત્યેક કણ બીજા કણ સાથે આકર્ષી બળ લગાડે છે. આ આકર્ષી બળ તે બે કણોના દળના ગુણાકારના સમપ્રમાણ, f ચલે છે m1 m2 ત્યાં, અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ, એટલે f ચલે છે m1 m2 જેટલો જેવો r2 અચળાંક એવો કેપિટલ g. g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. એનું મૂલ્ય સમગ્ર વિશ્વના કોઈપણ સ્થળે કોઈપણ સમયે કેવો રહે? અચળ રહે. અને g નું મૂલ્ય છે 56 અને g નો એકમ થશે, અહીં જોજો, g ને સૂત્રને કરતા બનાવો, આ બેનો ગુણાકાર છેદમાં m1 m2, બળનું ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટરનો વર્ગ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. હવે g નું પારિમાણિક સૂત્ર લખીએ. ચલો, g નું પારિમાણિક સૂત્ર બળનું થાય 1 1 -2, અંતરનો વર્ગ એટલે લેન્થ 2, દળનો કિલોગ્રામ બીજો કિલોગ્રામ એટલે માસ 2, ફાઇનલ થયું m ની -1. એકમાંથી 2 જાય -1 વધે, એક બાજુ 2 જાય તો વધે, -1 વધે, 1 અને 2 એટલે બધી છે 3 ઘાત, t ની -2 ઘાત. આ 2 માઈનસ થાય, એકમાં 2 જાય તો -1, 2 ને 3 ઘાત -2 છે. આ g નું પારિમાણિક સૂત્ર જોઈએ. હવે ગ્રહોની ગતિ માટે કેપ્લરના નિયમ. વૈજ્ઞાનિક કેપ્લરે 3 નિયમો આપ્યા છે, જે આપણે વિગતવાર જોઈએ. નિયમ પહેલો, કેપ્લરનો પ્રથમ નિયમ, બધા ગ્રહો એવી લંબ વૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. પહેલો નિયમ છે કોનો? કેપ્લર. બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે. આ લંબવૃત્તીય કક્ષા કેવી હોય? વર્તુળ હોય એક જ કેન્દ્ર, જરા જોઈ લઈએ. વર્તુળ હોય ને, વર્તુળ ને એક જ કેન્દ્ર હોય. આ રહ્યું દોરો, આ છે દોરો. આ ફિક્સ કરી દેવાનો, આ ભાગને કેવો કરી દેવાનો? જડિત કરી દેવાનો. જડિત એટલે ખીલી મારી દેવાની. દોરાના છેડે પેન્સિલ કરી દેવાનું અને આ પેન્સિલ હવે આ ફેરવી દેવાનું.
પેન્સિલને હવે આમ ફેરવી નાખો. શું થઈ જાય? વર્તુળ થાય. પેન્સિલને આમ ફેરવી નાખો, દોરો આ રીતે રેડિયસ તરીકે વર્તે, વર્તુળની ત્રિજ્યા, અને આ વર્તુળ થાય. પણ હવે લંબ વર્તુળ કરવું હોય ને, લંબ વર્તુળ ને બે કેન્દ્રો હોય, એના માટે શું કરવું? તો કે બે ચડતા ધરાવતા એક અને બે ખીલીઓ અને અહીંથી દોરો બાંધવાનો, એક અહીંથી બાંધવાનો, અહીંથી ને અહીંથી. અહીંયા પેન કે પેન્સિલ રાખી અને હવે એને ફેરવો. જેમ ફેરવો એટલે આ આકૃતિને કહેવાય લંબ વર્તુળ. ટ્રાય કરજો. વર્તુળ દોરવામાં એક દોરો જોઈએ, લંબ વર્તુળ દોરવામાં એક દોરો જોઈએ. આમાં એક ખીલી રાખી, એક ખીલીએ બાંધી દેવાનો, સ્થિર કરી દેવાનો, બીજો આપણે પેન કે પેન્સિલે બાંધી દેવાનો અને ત્યાંથી આમ ફેરવી નાખવાનું એટલે વર્તુળ થશે. એટલે વર્તુળનું એક જ કેન્દ્ર હોય, આપણે એક ખીલીનું સેન્ટર. જ્યારે લંબ વર્તુળને બે કેન્દ્રો હોય, બે ખીલીઓ રાખવાની, દોરી રાખવાની અથવા દોરો રાખવાનો, પેન કે પેન્સિલ લઈ અને આ રીતે આપી જવાનું. અને લંબ વર્તુળની આકૃતિ થઈ. કેન્દ્ર કેટલા થયા? બે. બધા ગ્રહો એવી લંબરૂપીય કક્ષામાં ફરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. એટલે ચિત્ર દોરો. સૂર્ય અહીંયા હોય, અહીંયા ન હોય તો અહીંયા. બે તો સૂર્ય હોય નહીં, એક જ સૂર્ય હોય. કારણ કે પૃથ્વીને સૂર્યની ફરતે ભ્રમણ કરવાનું છે. પૃથ્વીને તો નહીં, બધા ગ્રહોને ભ્રમણ કરવાનું. કેપ્લરનો નિયમ, મારો નહીં, વૈજ્ઞાનિક કેપ્લરે કીધું બધા ગ્રહો એવી લંબરૂપીય કક્ષામાં ફરે એટલે બધા ગ્રહો આ રીતે ફરતા હોય, જુદી જુદી કક્ષામાં ફરતા હોય. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. એટલે બધા ગ્રહો એવી લંબરૂપીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. લંબ વર્તુળને કેટલા કેન્દ્ર હોય? બે હોય, એક અહીંયા અને એક અહીંયા જગ્યા. આ રીતે લંબરૂપીય કક્ષા દોરવી હોય તો તમે દોરી શકો. બીજો નિયમ, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સરખું હોય. આ છે સૂર્ય, આ છે કોઈ ગ્રહને કહેવાય પ્લેનેટ. એને જોડતી રેખાએ સરખા સમયમાં, દાખલા તરીકે અહીંથી અહીંયા ગ્રહ પહોંચે, P થી P1 એ પહોંચે ત્યારે લાગતો સમય દાખલા તરીકે 2 કલાક હોય, જેટલો સમય અહીંયા લાગે એટલો જ સમય હવે પછીના લેવલમાં લાગશે. બતાવો ક્યાં? જો સેન્ટરમાં નથી, સૈદાન છે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સરખા સમયમાં આંતરિક ક્ષેત્રફળ, આ જેટલું ક્ષેત્રફળ આંતરે એટલું ક્ષેત્રફળ P2 થી P3 એ પહોંચશે. કોણ? ગ્રહ. ત્યારે પણ એટલી લાંબ થશે. P થી P1 એ, ન્યાથી P2 એ, ન્યાથી P3 એ. આપણે અહીંયા રાખીએ આકૃતિ તમને સમજાય રીતે. અહીંયા સૂર્ય રાખીએ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ આ જે ક્ષેત્રફળ બનાવે છે એટલું જ ક્ષેત્રફળ આ બનાવે છે.
અહીંથી આ સમયગાળો પણ ડેલ્ટા ટી કહેવાય. સૂર્ય અને ગ્રહ ને જોડતી રેખાએ સરખા સમયમાં અહીંયા સમયગાળો છે એટલો જ સમયગાળો અહીંયા લે છે. આંતરેલું ક્ષેત્રફળને કહેવાય એરિયા. એટલે આમાં જેટલો એરિયા બનાવે છે એરિયા 1 ક્યુ એટલો જ એરિયા અહીંયા બનાવે એરિયા 2 ક્યુ. બંનેનો એરિયા સમાન બને છે. નિયમ બીજો ફરીથી સૂર્ય અને ગ્રહ ને જોડતી રેખાએ સરખા સમયગાળામાં અહીં સમયગાળો દાખલા તરીકે 3 કલાક હોય અહીં 3 કલાકમાં જેટલો એરિયા 1 બને છે એટલો જ એરિયા 2 બને છે. આ છે નિયમ બીજો. જોઈ લો. પહેલો નિયમ શું? બધા જ ગ્રહો એવી લંબરૂપીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. સૂર્ય અહીંયા હોય એસ સ્થાને, ત્યાં ન હોય તો તે સ્થાને. બીજો નિયમ શું? સૂર્ય અને ગ્રહ ને જોડતી રેખાએ સરખા સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સરખું હોય. અહીંથી આ સમયગાળો ડેલ્ટા ટી, અહીંથી આ સમયગાળો પણ ડેલ્ટા ટી. અહીંયા એરિયા 1, અહીંયા એરિયા 2. બંને એરિયા કેવા છે? સરખા. ત્રીજો નિયમ સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ. સૂર્યની હવે અર્ધ દીર્ઘ અક્ષ કોને કહેવાય એ તમને શીખવાડ્યું. અર્ધ દીર્ઘ અક્ષ જો આટલી હોય ને એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. આને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. અર્ધ દીર્ઘ અક્ષ. અર્ધ એટલે અડધી, દીર્ઘ એટલે મોટી. અર્ધ લઘુ કહેવાય, આ અર્ધ લઘુ કહેવાય. અર્ધ દીર્ઘ કહેવાય, આ અર્ધ દીર્ઘ કહેવાય. સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહ નો આવર્તકાળનો વર્ગ, આવર્તકાળ એટલે t², આવર્તકાળનો વર્ગ એટલે t². અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ બને. અહીંથી આટલાને અંતરને આપણે સ્મોલ a કહીએ તો સ્મોલ a ના ઘનના સમપ્રમાણ બને. પાઠ્યપુસ્તકમાં આની સાબિતી નથી. આપણે સાબિતી આપવી હોય તો આપી શકીએ. 2 મિનિટમાં આપું. પહેલા એકવાર જોઈ લો. બધા ગ્રહો એવી લંબરૂપીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. એટલે આ છે નિયમ પહેલો. એકદમ ઈઝી છે. બીજો નિયમ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સરખા સમયમાં એથી એટલો જે સમયગાળો લે એટલો સમયગાળો સમયગાળા સરખો હોય ત્યારે આંતરેલું ક્ષેત્રફળ એ પણ કેવું હોય? સરખું. સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહના આવર્તકાળનો વર્ગ, આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂરું થતા લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ. હવે સામાન્ય રીતે આપણે જાણીએ કે આપણી ભૂમિતિ એ વર્તુળ કક્ષામાં હોય. આપણો અભ્યાસ એ વર્તુળ ભૂમિતિમાં હોય. લંબરૂપીય ભૂમિતિ એ ગ્રાફિકલ લેવલે આવે. લંબરૂપીયના સૂત્ર આપણા મેથેમેટિકલ ટૂલ્સમાં અવેલેબલ નથી. એ થાય એન્જિનિયરિંગ લેવલમાં, પણ ગ્રાફિક્સથી થાય, આલેખથી થાય. આપણે અહીંયા વર્તુળાકાર ભૂમિતિ દ્વારા ત્રીજા નિયમની સામે શું તો કે આ છે સૂર્ય, સૂર્યની ફરતે કોઈ
ગ્રહ છે, અંતરને r કહ્યું. ગ્રહ ઉપર બે બળ લાગે, કેન્દ્રગામી બળ અને ભ્રમણ કરે એટલે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર છે mv²/r, જે તમે હજી ચોથા ચેપ્ટરમાં ભણવાના છો. આની સાચી આનું નામ છે કેન્દ્ર ત્યાગી બળ. અને કેન્દ્રગામી બળ એટલે ગુરુત્વાકર્ષી બળ, એને કહેવાય g m1 એટલે ms માસ ઓફ સન, માસ ઓફ પ્લેનેટ mp બાય r². ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર g m1 m2 બાય r². એ એક્શન ફોર્સ આપે છે, જ્યારે રિએક્શન ફોર્સ ગ્રહ ઉપર લાગે છે એટલે mv²/r. mp એટલે માસ ઓફ પ્લેનેટ એટલે કે ગ્રહનું દળ. mv²/r ત્યાગી બળ અને ગામી બળ એ g m1 m2 છેદમાં r² લાગે છે. અને કહેવાય કેન્દ્રગામી બળ, એટલું જ કેન્દ્ર ત્યાગી. બંને બળોને આપણે સરખાવવા વચ્ચેના ડીએ બરાબર નિશાન. જેવું એક્શન કેન્દ્રગામી, રિએક્શન કેન્દ્ર ત્યાગી. mp કેન્સલ. હવે આવું હોય g માસ ઓફ સન એક કેન્સલ બાય r. હવે ઝડપ એટલે શું? ઝડપનો વર્ગ. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. કારણ લખેલું ઝડપ એટલે અંતરના છેદમાં સમય. કારણ કે ગ્રહ પરિણામ આવે તો અંતર કાપે પરિઘ જેટલું 2πr, લાગતો સમય કે આવર્તકાળ જેટલો, આવર્તકાળ એટલે t. અંતર કેટલું? 2πr, લાગતો સમય કેટલો? t જેટલો. એટલે ઝડપની જગ્યાએ v ની જગ્યાએ 2πr બાય t થયું, એનો સ્ક્વેર. તો પછી gms બાય r 4π² r² બાય t², 4π² r² બાય t², બધાનો વર્ગ. હવે આને આમ જાવ એટલે આમ થયું gms t² અને આમાં આવજો તો 4π² r³ થઈ ગયું. 2 ને 3 આ અચળ છે, આ અચળ છે, g અચળ છે, માસ ઓફ સન એટલે કે સૂર્યનું દળ અચળ છે. હવે અચળ હોય t² ચલે છે r³, t² ચલે છે શું થઈ ગયો? r³. આવર્તકાળનો વર્ગ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય એવું મેં સાબિત કર્યું. તમારે સાબિતી આપવાની કોઈ જરૂર નથી, દાખલાઓમાં આવશે. જો અત્યારે ખાલી જોઈ લો કે આવર્તકાળનો વર્ગ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 187 ઉદાહરણ બીજું. સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થને રાખેલ છે.
એમાંનો પહેલો પ્રશ્ન, ત્રિકોણના મધ્ય કેન્દ્ર કેપિટલ જી પર મૂકેલા 2m દળના કેટલું 2m દળ પર કેટલું બળ લાગે? આવો સવાલ છે. બીજો પ્રશ્ન આપણે ભણી લીધું, આટલું જોઈએ. ત્રિકોણ સમબાજુ છે. સમબાજુ ત્રિકોણ જોઈએ. ત્રિકોણ સમબાજુ છે. સમબાજુ ત્રિકોણનું નામ છે ABC. સમબાજુ ત્રિકોણ ABC છે. ત્રણેય શિરોબિંદુ પર સ્મોલ m દળ મૂકો. એક, બીજું અને આ ત્રીજું. મધ્ય કેન્દ્ર પર કેપિટલ G. મધ્ય કેન્દ્ર કહેવાય કેપિટલ G. હા, એક બાજુનું મધ્ય બિંદુ અને શિરોબિંદુને જોડતી રેખા એક મધ્યગા. આ બાજુનું મધ્ય બિંદુ અને શિરોબિંદુને જોડતી રેખા બીજી મધ્યગા. આ બાજુનું મધ્ય બિંદુ અને શિરોબિંદુને જોડતી રેખા ત્રીજી મધ્યગા. અહીંયા રાખો કેપિટલ G બિંદુએ 2m દળના પદાર્થને. અહીંયા 2m દળ પર કેટલું બળ લાગે આવો પ્રશ્ન છે. તો અહીંયા હજી થિયરી બાકી છે, પણ હું તમને કહી દઉં કે G સ્થાન પર રહેલા પદાર્થ પરનું પરિણામી બળ F of G બરાબર G પર A વડે વત્તા G પર B વડે વત્તા G પર C વડે લાગતા બળોના સદિશોનો સદિશ સરવાળો. એટલે G પર A વડે G પર A વડે બળ લાગે છે તો કઈ દિશા લાગે? નીચે. એટલે બળ આ અંતરને આપણે r કહીએ. તમને અંતર કે કીધું નથી. આ અંતરને r કહીએ, આ અંતરે r કહીએ. એટલે આ એકની વાત થશે, આ બીજા તંત્રની વાત થશે અને આ ત્રીજા તંત્રની વાત થશે. G પર A વડે શું લાગે? તો કે G પર આ દિશામાં લાગે. એને કહેવાય G m1 m2 by r2. કઈ દિશામાં લાગે? નીચે. નીચેની દિશા શું કહેવાય? માઈનસ j. પેલો ફર્સ્ટ કરો છે. m1 એટલે m, m2 એટલે 2m, અંતર એટલે r. કઈ દિશામાં? નીચે. નીચેને કહેવાય માઈનસ j. એ જ રીતે G m1 m2 by r2. હાલો, G પર B વડે કઈ દિશામાં લાગે? G પર તો આ દિશામાં. આ દિશામાં લાગે તો પછી એના પરસ્પર લંબ એવા ઘટકો પડે. કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 નો હોય. 60 નો હોય એટલે 30 30 નો હોય. 30 થાય 30. આમાં એમ a 30 નો, આ 30 નો. હવે આ 30 નો હોય ને એટલે આ પણ 30 નો હોવા
બે સમાંતર રેખાની છેદિકા આ હોય એટલે આ હોય અનુભવ એટલે આ 30 નો હોય તો અહીં હોય 30 નો તો આ દિશામાં બળ લાગે એટલે બળનું સૂત્ર કહેવાય કોણ તો m1 m2 r સ્ક્વેર m1 એટલે m m2 એટલે 2m r સ્ક્વેર પણ બળની દિશા આમ છે એટલે એના ઘટકોમાં એક બળ આમ લાગે એને કહેવાય f cos 30 જેની આ થીટા ખૂણો બને ઘટક cos અને ન બને ઘટક sin એટલે આને કહેવાય f sin 30 એક cos 30 એક તો આવી ગયો એટલે cos 30 લખ્યો અને કેરેટ કયો કહેવાય i કેરેટ cos 30 i કેરેટ અને sin 30 j કેરેટ માત્ર માઈનસ છે અને આમાં એક cos 30 વત્તા એક sin 30 હવે g પર c વડે આ દિશામાં બળ છે બળનું સૂત્ર g m1 m2 by r square m1 એટલે m m2 એટલે 2m by r square m1 m2 by r square આ દિશાનું લાગે અહીંયા ખૂણો 30 નો હોય તો અહીંયા પણ 30 નો થાય કારણ કે બે રેખાની છેદિકા અહીંયા હોય એટલે અહીંયા થાય અહીંયા હોય એટલે અહીંયા થાય ભલે થાય પણ બળ આમ લાગે હવે જેની આરે 30 નો ખૂણો બને એ ઘટક cos કહેવાય એક cos 30 છે અને આ કયો થયો તો કે એક sin 30 થયો એક cos 30 આવ્યું એ માઈનસ આવ્યું અને એક sin 30 આવ્યું એ પ્લસ cos 30 માઈનસ 5 વત્તા sin 30 છે અથવા i માઈનસ માં રાખો તો અહીંયા રાખો માઈનસ cos 30i વત્તા sin 30 છે ભાઈ નો અંક દેખો પાછો g પર a વડે લાગે નીચે લાગે એટલે કઈ ઘટક ન પડે માઈનસ છે પોતે g પર આમ લાગે b વડે g પર આમ લાગે આપણે જે દિશાઓ ભણી છે તે અપાકર્ષી દિશા છે ખરેખર આકર્ષી બળ ભણવાનું હોય ગુરુત્વાકર્ષી બળ છે ને એ આકર્ષી બળ છે g પર a વડે લાગે ને ઉપર લાગે એટલે કહેવાય કયો પ્લસ છે પછી g પર b વડે લાગે ને આ દિશામાં તો આ દિશામાં લાગે ને એટલે એ પ્રમાણે ઘટકો પડે આપણે અપાકર્ષી પેટર્નના ઘટકો પડ્યા એકવાર પાછા જોઈ લઈએ આજો g પર a વડે લાગે ને આમ લાગે એ અપાકર્ષી ગુરુત્વાકર્ષી પણ અપાકર્ષી ન હોય એટલે આકૃતિ પાછી એકવાર જોઈ દાખલો દાખલો ફરીથી થશે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી થાય સમય બરબાદ જો પાછો કે દાખલો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હાલમાં શું છે તો કે કોના પર કેટલું બળ લાગે એ જરા ચર્ચા કરી લઈએ નેક્સ્ટ લેક્ચરમાં દાખલો ભણવાનો થશે આપણે આવો સમબાજુ ત્રિકોણ ABC જો સમબાજુ ત્રિકોણ ABC
આ એક મધ્ય ગા છે, આ બીજી મધ્ય ગા છે અને આ ત્રીજી મધ્ય ગા છે. અહીંયા છે 2m દળનું પદાર્થ, અહીંયા m દળનું, અહીંયા m દળનું અને અહીંયા મેં તમને અપાકર્ષી બળ શીખવ્યું. ખરેખર ત્યાં વીજભાર હોય ને, બાર સાયન્સમાં હશે વીજભાર, તો એક ધન હોય અને બીજોય ધન હોય ને તો અપાકર્ષી પેટર્નનું બળ લાગે. અહીં તો દળ છે એટલે આકર્ષી બળ લાગે. એટલે જી પર પહેલા વડે લાગે ને, એટલે આ જી સ્થાને રહેલામાં પહેલા વડે તો યમ, જી પર બીજા વડે લાગે ને યમ, અને જી પર ત્રીજા વડે લાગે ને યમ. એક આમ લાગશે, એક આમ લાગશે અને એક આમ લાગશે, તો જ આનું નામ કહેવાય આકર્ષણ. જી પર રહેલા, જી સ્થાન પર રહેલા 2m દળના પદાર્થ પર બી સ્થાન પર રહેલા m દળના પદાર્થ વડે આકર્ષણ બળ. એ જ વસ્તુ જી સ્થાન પર રહેલા 2m દળના પદાર્થ પર સી સ્થાન પર રહેલા m દળના પદાર્થ વડે આકર્ષણ. એ જ રીતે એ સ્થાન પર રહેલા જી સ્થાન પર રહેલા 2m દળના પદાર્થ પર એ સ્થાન પર રહેલા m દળ વડે આકર્ષણ. આ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપમાં કરશું. એટલે ઉદાહરણ 1 આપણા નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશે. અત્યારે અહીંયા આપણો લેક્ચર પૂરો કર્યો છે. જોઈએ.